મિત્રો અમિતભાઈની માંડવી પડાઈ છે તો એના બારેમાં તમારું શું કહેવાનું થાય છે? રામ રામ બધા મિત્રોને. મિત્રો સ્વાગત છે આપણે એક તાજા બ્લોગ વિડીયોની મારી દ્વારા. મિત્રો આપણે બીજ છીએ લગભગ મેં હાવ બંધ થઈ ગયો છે અને કાકાની માંડવી આવી ગયેલ હતી 39 છે કાકાને, તો એ આપણે ભેગી કરવાની છે. તો હાલો ટ્રેક્ટર અહીંયા હાલે છે, તો આપણે ફોન આવ્યો હતો તો આપણે માંડવી ભેગી કરવા જવાની છે એની. ચાલો નીકળીએ અહીંથી. મિત્રો અમિતભાઈની માંડવી પડાઈ છે તો એના બારેમાં તમારું શું કહેવાનું થાય છે? મરી ગયા ભાઈ, તડકો લાંબી ના કરાવે. ના ના, હજી તો એવો ક્યાં તડકો પડે છે, હજી તો ઠંડો ઠંડો વાતાવરણ છે ને. ઠંડુ કામ હોય મરી ગયા એમ એવું હોય. જો આ વરામણ જેરી એટલી અડધી ભેગી કરવામાં ખાલી એટલો ફોટો રહ્યો છે મિત્રો. આપણે આવ્યા તો અહીં બ્લોગ નહોતો બનાવ્યો. આ અમિતભાઈની AK-47 નાઈસ. બરાબર ને? બરાબર હો ભાઈ, કે બહાદુર ગધેડી એ નથી બોલવું મારે. કેમ નથી બોલવું? એ ગધેડો જોઈએ. મિત્રો છે ને અમે વેજા ભવન માંડવી ભેગી કરવા આવ્યા છે અને સૌથી પહેલા એને મોટા બાપા સૌથી પહેલા એને જ મને માંડવી પાડવાની શરૂઆત કરી છે. અને મારા ભાઈના બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો કેવા લાગે છે બ્લોગ. બસ આટલું જ કહેવું તો બાય બાય. યા જા અમિત ભાઈ બોલે જાને ફૂલ બાકાજી કા ઉદે તો જા. કાઢે ને કે માથું ઈટો રાખો ઉડે તો જા ને કે બાવળિયામાં ખા. હા ભાઈ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. શેર કરો, મારા ભાઈના બ્લોગ ગમે તો લાઈક, આઈનો ભાઈ, મારા ભાઈના બ્લોગ ગમે તો આઈનો બીજી બેન, વિડિયો ગમે તો આઈનો ત્રીજો ભાઈ, વિડિયો ગમે તો લાઈક, આઈનો ઝીણકો ભાઈ, વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ના ગમે તો ઘર ભેગી ના થઈ જાય. ના થાજો મિત્રો, આની વાત ના માનવાની, બરોબર? તો મિત્રો અહીં પડી ગઈ છે ને આપણે ઘરે આવતા રહીએ અહીં. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી બતાવી દેજો. અને હાલો આજના બ્લોગમાં એટલું મળીશું બીજા બ્લોગ વિડીયોની માલિક કરો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરી નાખજો. હારા મળી જો કોમેન્ટ ના કરો તો કમસે કમ સ્પેમ કરજો, ગમે ઇમોજી સ્પેમ કરી નાખજો. ગમે કોમેન્ટ કરશો ને તો વિડીયો જરીક આગળ રીચ થાય એવા હતું. તો વાંધો નહીં, હાલો મળ્યા બીજા બ્લોગ વિડીયોની માલિક કરો. ત્યાં સુધી બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ, બાય બાય.